નમસ્કાર મિત્રો, તારીખ છે 27 માર્ચ 2026 વાર છે આજે શુક્રવાર। આજના વિડીયોની અંદર ઝીરો બજેટ વિશે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છીએ। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, જો આપણે ઝીરો બજારની પરિસ્થિતિ ઉપર નજર કરીએ તો હાલના મોટાભાગના ઉછાળા અને નવા પાકનું આગમન સતત વધી રહ્યું છે। રાજસ્થાન અને ગુજરાતમાં જે સારી આવકો થાય છે, ઊંઝામાં આગમન હવે લગભગ 50થી લઈને 55,000 બોરી આસપાસ થવા લાગ્યું છે। જેમ જેમ દબાણ આવ્યું છે, જો આટલી ઊંચી આવકો નબળી ખરીદી છતાં ભાવમાં ઘટાડો થયો નથી, પરંતુ બજારમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે। ખાસ કરીને ગુણવત્તાવાળા જીરુના ભાવ અત્યારે છે તે 4,000 પ્લસ અત્યારે બોલાઈ રહ્યા છે અને જૂના મસાલામાં જ્યાં નિકાસના ભાવ અત્યારે છે 21,375ની સપાટી છે બોલાઈ રહ્યા છે અને આગામી દિવસોની અંદર હજુ પણ જે બજારની અંદર સૌથી મોટી જે માંગનો અભાવ છે અને તેના કારણે બાંગ્લાદેશમાં કેટલીક ખરીદી કરવામાં આવતી નથી અને લગભગ ગાયબ થઈ ગઈ છે, જેના કારણે ફક્ત સ્થાનિક જે બજારો છે તેની અંદર થાય છે। જો કે ભાવ ઘટ્યા પછી નિકાસકારોને પૂછપરછ શરૂ થઈ ગઈ છે અને બજારમાં નબળી સ્થિતિના કારણે હાલ મોટાભાગના ઓર્ડરની શક્યતા ઓછી છે। આના કારણે અત્યારે એપ્રિલ અને ડિસેમ્બર વચ્ચે જીરું નિકાસ ઘટી ગયું છે। ખાસ કરીને આ વર્ષે પણ જીરુંનો જે તુલના લગભગ 12% ઓછી છે અને ગુજરાતમાં લગભગ 25% જેટલું ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાયો છે। તેના કારણે એક અઠવાડિયા માટે બંધ રહેવાની સંભાવનાઓ છે, જેના કારણે ખેડૂતો પહેલાથી જ વધુ ખરીદી છે આવકો નથી અને હાજર બજારમાં આ દરમિયાન મલ્ટી કોમોડિટીમાં છે 100% મજબૂત જોવા મળી શકે અને વાયદા બજારમાં પણ એપ્રિલ કોન્ટ્રાક્ટ માટે 50થી 55 રૂપિયાનો વધારો થાય તેવી શક્યતાઓ રહેલી છે। તો મિત્રો, આ હતી જીરોને લગતી આજની ચર્ચા। વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, જ્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।